જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગ્યા છે રાતના 11. અત્યારે ગામડે બધા સુવન ટાણું, અમારે સુરત વાળા જાગવાન ટાણું હોય. તો આપણે ઉત્તમભાઈ છે ને રામ મંદિર જોવા જવાના છે. ઉત્તમભાઈને વાટે જઈએ, આગળ આવશે. અને ઉત્તમભાઈ આવી ગયા છે. તો આપણે સારું ને હાલો હાલો આપણે જવાનું છે રામ મંડળ જોવા. હા બાજુ છે રામ મંડળ આવું છે, દીપિયાની બેલી રામ મંડળ છે, એ આપણે જોવા જવાનું છે. તો હાલો આપણે રામ મંદિર જોવા જઈએ. અત્યારે અમારા શહેરમાં છે ને ઓલરેડી લગ્ન ચાલુ છે અને તમે જોઈ શકો છો. તમે બ્લોક કરી નાખી છે હવે, એટલે આપણે બે શેરીમાં ચાલીને જવાનું છે. તમે જો રામ મંદિર જો ટ્રાફિક તો જો કેટલી બધી છે. અમારે બાજુની શેરીમાં જ થાય એટલે છે ને અમે ચાલીને જઈએ એવા. આ બધા દૂર દૂરથી જોવા માટે તો કેટલા પબ્લિક આવ્યું છે. પબ્લિક એ બહુ છે જોવા માટે. હાલો જોવા માટે પબ્લિક બહુ છે. તમે જોવો ખાલી એકવાર. અને અમારું રામ મંદિર ચાલુ થઈ ગયું છે. ગવાઈ ગયું છે. હવે આવી ઘરે અને કોઈ જાય કોઈ જવું છે કે શું કરવું છે? કોઈ જવું છે શું કરવું? એ તો છે ને ભાઈ બધા વીઆર માં રખડીને આવ્યા છે. હવે થાકી ગયા છે તો કોઈ જશે ને આપણે શું કરવું? આપણે હોઈ જાય હજી કોઈ હોવા નામ લેતું નથી. જો ભાઈ હોઈ જાવ ને તો સારું છે. હવે ચા પીવા જવું પડશે. તો એક હું ઘડીક તો કાલ રજા છે રેડી આપણે ચા પીએ આવી. આ અમારા નિકુંજભાઈ વ્લોગ વાળા સા પાય છે, એની સા પીવા જવાનું પછી હોવાનું છે. કાંઈ નહીં હાલો તો તમને ચા આપી દે. ચા પીવી છે ને? રામાધણી હો, રામાધણી વાળા રસ્તે. નેટ વાળા રસ્તે. હાલો તો આપણે બધા ચા પીએ એવી પછી આપણે હોઈ જાય ચા પી. બધું ટાઈટ હોય છે. ગાડી ધીમે હકાય. ગાડી ધીમે કર ના બંધ બોલે હંમેશા ગાડી ફૂલ જ હકાવે. હાલો ઠાકર ધણી ચા પી લે.
ગાંધીજી કા નથી લઈ ગયો ભાઈ ગરમા ગરમ ચાય ભરે છે કપમાં એ પણ રકાબી આપજો બોલો બોલાવી છે એટલે જો ભાઈ ગરમ ગરમ ખાતા તો નથી ફૂલ ગરમ એક ખાતા. બાર પીવા આવો વાહ ભાઈ વાહ તો હવે ચા પીવાઈ ગઈ છે આપણે મેલીમાં દર્શન કરી પછી આપણે ઘરે વહી જઈએ ચાલો આપણે દર્શન પહેલાં કરી લેવી તો મેલીમાં મંદિર આવી ગયું છે તો આપણે દર્શન કરીને પછી આપણે ઘરે જઈને સૂઈ જઈએ જય મેલેડીમાં તો મેલીમાં દર્શન થઈ ગયા છે હવે ઘર જઈને સૂઈ જાય હવે મેં તમને બીજા લો